મોર્નિંગ, રાધે રાધે. સો હવે મારી સવાર પડી ગઈ છે અને હું બસ બ્રશ કરી અને ફ્રેશ થઈ જાઉં, બિકોઝ આ ઠંડી એવી છે ને કે યાર શું ઉઠવામાં મેં તો ઉઠવાની જ તકલીફ હોય કે યાર કેમ ઉઠીશ, ઠંડી બહુ લાગે છે. પણ તો પણ જેમ તેમ કરીને ઉઠી ગઈ અને બ્રશ કરી લીધું છે અને હવે કરીશ હું યોગા. કારણ કે મારું માઇન્ડ અને શરીર બંનેને ફ્રેશ કરવા માટે છે ને યોગા અત્યારે ઇમ્પોર્ટન્ટ બની ગયા છે. મને શું થાય કે યાર કાશ મેં પહેલાંથી કર્યું હોત, બિકોઝ આમ બહુ ઈચ્છા થાય કે એટલું સારું છે તો પહેલાંથી હોપ કે કરી શક્યા હોત અને કોઈકે સલાહ આપી હોત કે યાર રોજ કર, કોઈક સાથે ઉઠવાવાળું હોય ને તો મજા આવે. બસ હવે કમ્પ્લીટ કર્યું છે અને નાહવા માટે જાઉં છું ગાઈઝ. અને ધવલ જો કેટલા આરામથી સૂતા છે, તો એમ કે એ મસ્ત આરામથી નિંદર કરતા હોય. થૂ કરી નાખો, થૂ, નજર ના લાગે. સો આપણે તો ફ્રેશ થઈ ગયા, એટલે હજી નાહવાનું બાકી છે. મેન્ટલી ફ્રેશ થઈ ગયા છે. હવે બસ એટલો ટાઈમ થયો છે ને હવે હું સ્નાન કરવા માટે જાઉં છું ગાઈઝ. હવે બસ હું ચંદનનું તિલક લગાવવા જઈ રહી છું, કારણ કે મને છે ને એમ પર્સનલી ગમે છે. જ્યારથી આમ થોડું ઘણું બધું જાણ્યું ને કે આવું હોય, અમુક તિલકના મહત્વ આ ટાઈપ હોય એમ, તો ત્યારથી એમ મને ગમે પર્સનલી. હું એમ ચાંદલો ઓછો કરું, ભલે કરતી હોઉં, મેરેજ થઈ ગયા એટલે બધું કરવું પડે એવું નહીં, પણ તો પણ ચંદન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં ખબર હું અમારો જે વૈષ્ણવવાળું તિલક તાણતી ટૂંકમાં, પણ હવે અહીંયા થોડુંક સાસરે ઓકવર્ડ લાગે, બિકોઝ બધાને આમ થોડુંક અજીબ લાગતું હોય. આપણને તો ગમે એટલે પછી આ નોર્મલ કરી નાખે. તો હવે હું માળા કરવા બેસી ગઈ છું. બસ થોડી વાર, આમ તો હું એક જ સવારમાં એક જ માળાનો જાપ કરું. ઘણા લોકો તો 16 વાર માળા કરે. બોલું આમ કેટલું બધું આમ હજી મારું આપણું શું મન થોડુંક આમ ચંચળ હોય ને, તો ક્યાંક આમ ભટકી જાય કે માળા કરતે કરતે બીજા વિચારો આવે કે એટલી બધી એકસાથે મારાથી હજી માળા થતી નથી. એક માળા કરીને આમ એમાં હે ને પ્રભુના વિચારોમાં ખૂંચી જવાનો ટ્રાય કરું, પણ એટલી બધી હજી નથી કરી શકતી. વધીને ક્યારેક 2-3 કરી લઉં. હમણાં તો નથી ક્યારથી કરી, એટલે રોજ કરતી હું એમ. બસ હવે આપણે ઈશ્વરને યાદ કરીએ અને થેન્ક યુ કહીએ, કારણ કે બહુ બધું આપ્યું છે. ઘણા લોકોને જોઈએ ને તો એની પાસે ખાવા માટે અનાજે ન હોય, પહેરવા માટે કપડાંય ન હોય. તો આપણાથી, મારા કાકા છે ને બહુ સારી વાત કહી કે તમારાથી નીચા હોય ને એને જો, ઊંચા હોય ને એ તો છે જ ને ભાઈ, એ તો એ સારી રીતે જીવવાના જ છે. એટલે હું ખુદ પણ એવું જ માનું કે ઘણીવાર આપણે બહુ સારું જોઈએ ને તો કે યાર આ કેટલું સારું છે, અને આપણી પાસે ઘણીવાર કાંઈ ન હોય. પણ આપણાથી ઘણા એવા વ્યક્તિ છે કે એની પાસે બિલકુલ કાંઈ નથી. તો એવા લોકો માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની કે એને બધું મળે. અને હું મારી રોજની એક જ પ્રાર્થના હોય કે બસ આ જગતમાં મારા કારણે કોઈ દુઃખી ન થાય. અને બસ આ પ્રાર્થના ઈશ્વર સ્વીકારે ને એટલું મારા માટે બહુ છે. કારણ કે આપણે ભલે દુઃખી થઈએ, આપણું જે હોય, હું પોતાની જાતને દુઃખી કરીને ક્યારેક તો કોઈક સાથે હેરાન થઈને, કોઈક માટે હેરાન થઈને પણ ખુશ રહેશે. પણ શું હોય કે આપણા કારણે કોઈ હેરાન થાય ને તો એ નથી ગમતું. હવે ધીરે ધીરે જેમ જેમ સમજ આવતી જાય ને ત્યારે એવું ફીલ થાય કે નહીં, બસ આપણા કારણે કોઈ હેરાન ન થવું જોઈએ. તો સવારમાં ઈશ્વરને એ બધી પ્રાર્થના કરવાની કે આ એવડા મોટા જગતમાં બસ મારા કારણે કોઈ દુઃખી ના થાય, અને આ બધા જીવ છે, ટૂંકમાં આપણે એક જ જીવ જ છે ને, તો એ બધા શાંતિથી જીવે. જે લોકોએ મારે જેમ દીક્ષા મંત્ર લીધેલા છે ને એને કેવી રીતે કરવાના એ તમને હું બતાવું છું. આપણી જે અનામિકા આંગળી છે ને એનો ટેરવો બીજો લઈ અને બસ આવી રીતે સ્ટોલ દ્વારા કે તમે ચૂનની દ્વારા તમે ઢાંકીને મંત્ર કરી શકો. કારણ કે ખુલ્લું રાખીને ના, અને મોટેથી બોલીને પણ મંત્ર ના કરવાનું, કારણ કે દીક્ષા મંત્ર તમે કોઈને કહી ના શકો, એ પ્રાઇવેટ હોય એમ. અને કેવી રીતે કરવાના, જો આમ હું તમને બતાવું છું, આમ તમે પ્રોપર રીતે જોજો. એમાં મધ્યમાં આંગળીના 2 ટેરવા મૂકીને બાકી લઈ લેવાનું ને અંગૂઠાનો યુઝ ના કરવાનો. અને હવે બસ હું મારી મૈયાને જોઈ લઉં એટલે ખુશ થઈ જાઉં, અને પછી આપણે કામે વળગીએ. મારું અત્યારનું જે મોર્નિંગ રૂટીન હતું એ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે મારું રેગ્યુલર જે કામ હશે એ કરીશ. અને હા, હજી તુલસીમાને અને સૂર્ય દેવતાને જલ અર્પિત કરવાનું બાકી છે, તો એ બધું કરીશ. અને પછી તો મારું 7-7:30 વાગ્યાથી જે રૂટીનનું કામ હોય એ ચાલે. માનો ને કે 10-11 વાગ્યા સુધી, તો એ બધું કમ્પ્લીટ કરીશ હવે. એટલે હું એવા ટાઈમથી જ શરૂ કરું, કારણ કે અત્યારથી કરું તો એ બધું થાય 5-10 મિનિટ આડાવડું થાય,
એટલે પહેલાં જે મારું મસ્ત રૂટીન છે એ કમ્પ્લીટ કરીને પછી હું મારા કામે વળગું, એટલે એ બધું કામ ફટાફટ કરતી આવું. તો હવે એ બધું કામ તો હું તમને નહીં બતાવી શકું, બિકોઝ વિડીયો શૂટ કરતી કામ કરવું ને એ બધું ના ભેગું થાય. કોઈક હોય તો હેલ્પ કરી આપે, પણ એવું કંઈ છે નહીં. તો તમે બસ હું મારું જે બતાવું એ મસ્ત રીતે જોવો અને એન્જોય કરો. અને આઈ હોપ કે તમને વ્લોગ જોવા ગમતા હશે હવે એમ. સો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ઓકે, તો હવે હું મારું જે રૂટીન બાકી છે એ ફોલો કરું. હવે તમે વિચારતા હશે કે હું આમ બેસીને શું પીઉં છું. તમે સવારમાં ઉઠી અને આવી રીતે બેસીને મલાસનમાં બેસીને પાણી પીવું ને તો સૌથી સારું તમારી સેહત માટે. અને પાણી નહીં તો હું તો અત્યારે શું કરું ખબર, જે લીલી હળદર હોય ને, મેં પહેલાં પણ વિડીયોમાં તમને બતાવ્યું હતું, એનું પાણી પીવું છું. કારણ કે આપણી સ્કિન માટે પણ સારું, પ્લસમાં હળદર તો છે ને આપણા શરીરમાં બહુ સારી. હળદરવાળું દૂધ જેને ભાવતું હોય ને તો પી શકે, મને દૂધ નથી ભાવતું એટલે હું પાણી સાથે હળદર લઉં છું. એટલે તમે પણ ટ્રાય કરો, બહુ સારું છે આપણા શરીર માટે. બસ તો હવે હું તુલસી માને જલ ચડાવી દઉં, ઈશ્વરને પ્રાર્થના કરીએ, તુલસી માને પ્રાર્થના કરીએ કે બધા ખુશ રહે અને બધાને સારા વિચારો આવે, પોઝિટિવ થિંકિંગ કરી અને લોકો બહુ આગળ વધે. કોઈ પ્રત્યે રાગ, કાળ, દોષ, ઈર્ષા આ બધી જે ભાવના હોય ને એ બધાથી માણસો દૂર રહે. અને બસ એવી પોઝિટિવ પ્રાર્થનાથી આપણે આપણા દિવસની શરૂઆત કરીએ. સ્કૂલે જાય છે. બાય સ્વાતિ દીદી. બાય. રાધે. ભલે બાય, મળીએ. વેલા આવજો. સો ગાઈઝ, અત્યારે ધવલ ગોતો છે, મળી ગયો. વાહ, શાબાશ. એને એક ગોઈતું ને બીજે મને રાખી દીધું. કેમ છો ધવલ? બસ મજામાં. કેવું અહેસાસ થાય તમને મોડું ઉઠીને? કયો ફોકસ કયો? ફીલિંગ ગુડ. જાવ ને, ખોટાડાવ નથી દેવું. લઈને બતાવું તમને, કહું વાહ ધોલવા. સો ગાઈઝ, ધોલ ગાઈઝ ને હેલો બોલો. ગાઈઝ હેલો. બસ એટલું જ આવડે, બીજું કઈ નથી આવડતું. દર વખતે બધા મને કહેશે કે તું કેટલી બોલકી છે ને, તારો ઘરવાળો તો જો સાવ મૂંગો. નહીં, એવું નહીં કહી દેવલ કોઈ કે કા નો ગઈ. ક્યાં ના ધવલ શું કહેવા માંગુ? જય માતાજી. કેવો અહેસાસ થાય તમને જાડા થઈને? ક્યાં જાડો છે? હા બસ, બહુ સ્લીમ છે. એકચ્યુઅલમાં ધવલ બહુ સ્લીમ છે ગાઈઝ. So cute, so pretty, so beautiful. તો કઈ હારા નથી લાગતા. થુ તમને કાળું ટીકું લગાડ દો. મારે તમારે પાછળ જ ફરતું રહેવાનું. કે ભાઈ ધવલ આમ જાય તો હું આમ જાઉં, ધવલ આમ કરે તો હું આમ કરું. એટલે હું કઈ કેમેરા વાળો છે? હા ધવલ, તમારે બસ આને આ સીના તમે બેસીને શૂઝ પહેરો ને હું ઉતારું. તમે કંઈક બોલો તો આમ મજા આવે ને કોઈકને. મને કોઈને નહીં, મને ખુદને. તમને તો ખબર છે. બોલો ને, બોલો તમે કેટલા મસ્ત લાગો. સિરિયસલી અત્યારે ફિલ્ટર હે ને એટલે, બાકી તો ભંગાર લાગો. સો ગુજરાતી છોકરાના ગળામાં ચેન તો હોય જ. અરે ભારતી કેમ એકવાર ભારતીનું ચેન ને હર્ષનું ચેન ભારતીએ પહેરી હતી, કેવી અજીબ લાગતી હતી. સો ગાઈઝ, હવે સ્વાતિ દીદી મારા હેરમાં તેલથી માલિશ કરી આપે છે. કંઈક માલિશ કરી આપે તો કેવું ગમે, માથામાં મસ્ત મજા આવે એમ.
પોતાની રીતે તો ના ગમે એમ, થોડુંક કંટાળો આવે મને તો તેલ નાખવામાં, પણ કોઈક નાખી આપે ને તો બહુ મસ્ત ફીલ થાય. અને સ્વાતિ દીદી તો મારી બેસ્ટ નણંદ, એટલા ફેવરેટ છે ને મારા, એની સાથે મને સૌથી બેસ્ટ બોન્ડિંગ છે, આમ પ્યોર અને બેસ્ટ બોન્ડિંગ, અને મજા જ આવે એની સાથે. તમે પણ બ્લોગમાં થોડાક તો ऐसे आपका लुक दिखाई, ये मैं हूँ એવી રીતે. એક પોતાના અરીસામાં 10 વાર જોવા જાય ધવલી, તમે છે તો ધવલ જ બેન, અરીસા સામે જ ઉભા હોય. હેલો ગાઈસ, અહીંયા આવો તો ફોકસ થાય, હારા જ લાગો. જલ્દી કરો, આપણે ખીચડી ચૂલે. ના થોડા કહું, અરે બહુ મસ્ત લાગો, સિરિયસલી કહું છું, બહુ ફાઇન લાગો છો. ના પાકું એક પણ છે નહીં, અને હું સાચું જ કહું, હું નહીં રાખ્યો કે જો સારા જ લાગો મારા કરતા તમે મસ્ત. સિરિયસલી આમ પિંક કલર અને તમારા પર ખીલી ઉઠે છે. બીજું કઈ નહીં, અહીંયા નજીક કરતા નજીક જ છે. સરસ્વતી દીદી સાડી પહેરી છે, મેં એને મોટા ઝુમખાનું કીધું હતું, પણ એને કાનમાં હેવી લાગે. આમ 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 એવું બધી તમને મસ્ત લાગે. મને તો આઈ નો કે આટલું બધું શૂટ નથી કરતું, પણ હવે એકદમ પ્લેન સાડી આમાં તો શું પહેરવું. અને આ તો ખાલી એમ જ મારા સાસુમાની સાડી છે, તો મેં કીધું હાલ નહીં, થોડીક વાર અત્યારે આમાં ટાઈમ પાસ કરતા હોય, એટલે મેં તો ગમે તે હું તો પહેરી લઉં. આપણે ગમે તે હાલે થોડુંક સહન કરતા શીખો જીવનમાં, ખબર કરાય એવું કરાય. સો ગાઈઝ, અમે બંને હવે થોડાક ફોટો અમારા ક્લિક કરીએ, મેં વારે ઘડી તમને એ જ કહું. તો ફાઇનલી હું વિડીયો અહીંયા સ્ટોપ કરું છું. ઓકે ગાઈઝ, સો હવે અમે થોડાક વિડીયો અને ફોટો, વિડીયો તો ઠીક છે પણ ફોટો ક્લિક કરીશું. કોઈ કરી આપવાવાળું છે નહીં, તો સેલ્ફી સેલ્ફી સેલ્ફી. બાય. ઓકે સો ગાઈઝ, અમે ફોટો ક્લિક કરી લીધા છે, વિડીયો શૂટ તો હજી નથી કર્યું. આમ હવે લેટ થઈ છે, અમે કેમ કે રસોઈમાં ને થોડુંક અમે બહુ જલ્દી બનાવી લઈએ છીએ ને, તો મેં કીધું હવે આપણે છે ને વ્લોગનો એન્ડ જ અહીંયા કરી નાખીએ, બિકોઝ સવારના મેં અમુક સીન લઈ લીધા, એટલે આપણે 7-8 મિનિટથી ઉપરનો વ્લોગ જશે, એટલે ઘણીવાર વધારે જોવું પણ લોકોને બોરિંગ થતું એવું ફીલ થાય. સો હું તમને અને બીજી એક વાત કહેવા માગું કે હું છે ને એક મોટિવેશન વિડીયો બનાવવા માગું છું. વીકમાં માનો ને કે 1-2 વિડીયો અપલોડ કરીશ, એ પણ કોઈ પણ તમે ટોપિક આપો ને એ પર, ટૂંકમાં મનની વાત એ ટોપિકનું નામ હશે, એમાં ગમે તે દ્રષ્ટાંત લઈ લો, પછી ગમે તે તમે તમારી લાઈફનો અનુભવમાંથી કોઈ ટોપિક આપો, કે કલ્પના વિશે તમે એમ ટૂંકમાં કંઈક પણ મોટિવેશન આપો, પછી અમુક લાઈફમાં પ્રોબ્લેમ હોય એના વિશે મોટિવેશન આપો, હંમેશા ખુશ કેવી રીતે રહેવું એના વિશે મોટિવેશન આપો. એટલે આ ટોપિક અમુક હોય એ ટાઈપ તમને જે પણ અનુકૂળ લાગે એ ટોપિક મને કમેન્ટ કરજો, અને એ પણ કહેજો કે હું એ ટાઈપ વિડીયો બનાવું કે નહીં. તો તમે જે પણ મને જાણ કરો ને તો એ પ્રમાણે આપણે કંઈક નિર્ણય કરીએ અને બનાવીએ, કારણ કે આપણે થોડું ઘણું એમાં થોડું વ્યસ્ત રહેવું છે એટલા માટે. સો તમે મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે ગાઈસ, સો સી યુ, બાય, રાધે રાધે.